હવે બેસી જાઓ, બહેનો વાતો કરવાનું બંધ કરી દો, નહીં તો બહાર જતા રહ્યો. વચ્ચેથી ઊભું નહીં થવાય, નહીં તો પ્રવચન બંધ થઈ જવા. સાહેબ બહારથી ઊભો થાય, બંધ કરી દે. તમારે સાંભળવું હોય તો જ બોલવાનું, લારીનો માલ નથી. થોડા સમય પછી વસ્તી ગણતરી શરૂ થશે. થોડા સમય પછી વસ્તી ગણતરી શરૂ થશે જ્ઞાતિવાદના ધોરણે. સમજો, શબ્દને સમજવા પ્રયત્ન કરજો. જ્ઞાતિવાદના ધોરણે તો એમાં એમ લખાવો સુથાર, તો હિન્દુ સુથાર એમ લખાવજો, નહીતર ખોવાઈ જશો. હિન્દુ બ્રાહ્મણ, હિન્દુ ભરવાડ, હિન્દુ મોચી, હિન્દુ રબારી. હિન્દુ શબ્દ પહેલા લખાવવાનું ભૂલશો, નહીતર વાસ્તુ લેવાનું બંધ થઈ જશે. બીજા કરી જશે મકાનમાં વગર વાસ્તુએ. પુરુષોને મારી નાખવામાં આવશે, બેનો દીકરીઓની ઇજ્જત લૂંટી લેવામાં આવશે અને ડ્રાઈવર કરવામાં આવશે. તમે માનશો નહીં, તોફાન આવી ગયું છે ગુજરાતની બોર્ડર ઉપર. ચંડોળ તળાવને 5,000 કરોડના ખર્ચે દિવાલ ચણવાનું શરૂ થયું છે. લશ્કર નહીં બચાવી શકે, પોલીસ નહીં બચાવી શકે, એટલી બધી વ્યવસ્થા જ છે એની સરકાર પાસે. તમારી પાસે જ. તમે શસ્ત્ર રાખતા શીખો. બહેનોને ખાસ કહું છું, તમે છરી રાખો. કાંઈ પણ વિચાર કર્યા વગર તમે વંદાન ગરોળથી બાથરૂમમાં બીઓ, તમે શું દેશનું રક્ષણ કરી શકતા? એ દેશની પ્રજાને શું કરી શકે? મારી ગાડીમાં હથિયાર છે, મારે હું પોતે હથિયાર રાખું. અમે અહિંસા પરમો ધર્મની વાતને સ્વીકારતા જ નથી. આતતાઈએ ને હણવામાં કાંઈ આજે જ્યાં બન્યું પહેલગાંવ, પૂંછ, અનંતનાગ, આ બધું અમે નજરે જોયેલું છે. હિન્દુ કહીને મારવામાં આવ્યા તો તમને હવે એવી રીતે મારવામાં આવશે. એકલા ભરવાડ, એકલા કોળી, એકલા બ્રાહ્મણ, એકલા કણબી, એમ નહીં. હિન્દુ કણબી, હિન્દુ ભરવાડ, પહેલા હિન્દુ. આ સોસાયટી કોની છે? મોચી રહે છે? ના, આમાં બધા હિન્દુ રહે છે. એવી ગાંઠ વળીને જીવજો તો જીવી શકશો, નગર ખોવાઈ જશો. એટલે આ મકાન બધા હિન્દુઓના છે અને પૈસાની ભૂખના કારણે ગેરવ્યવસ્થા ઊભી કરીને મુફલીસ માણસોને વેચી દો છો. એવું ન બનવું જોઈએ. અને મોત તો એક વાર જ આવે, બાકી હોનું, ચેન, મકાન, ટીવી. અરે આ મશીન કપડાં ધોવાના આવી ગયા ને તે કોઈના ઘરમાં હારો ધોકો નહીં, શું મારશો તમે? અને બાયું તો બીન હાકળ બંધ કરી દે ને છોકરાને અંદર પૂર દે. એવા હિજડા જેવા દેશની શું રક્ષણ કરતા હતા? કુરકુરિયા ખાઈ ગયા હોય, આ પાન પરાગ ખાઈ ગયા હોય, પાઉંભાજી ખાઈ ગયા હોય, એ દેશનું ભલું કરી શકે ને એના કરતાં ગલુડિયા હારા કે અડધો રોટલો ખાઈને ભયંત ખરા. એટલે તમારી જાતને ઢંઢોળવાનો સમય આવી ગયો છે. બોર્ડર ઉપર દરેક ઘરની આગળ યુદ્ધ આવી ગયું છે. એટલે શાસ્ત્રની વિચારધારાને શસ્ત્રમાં પરિવર્તિત કરવી પડશે. સમજણનું જ્યારે હનન થાય, વિવેકની જ્યારે વિરોધ થાય, ત્યારે માણસે શસ્ત્ર ઉઠાવી લેવું જોઈએ. અને શસ્ત્રથી જ વસ્ત્રની વૃત્તિની સલામતી રહે. આકૃતિ તો જેવી જોરદાર હોવી જોઈએ કે કાળ ઉપર તૂટી પડી એમ તૂટી પડવું જોઈએ. ફરી વાર એકવાર વિનંતી, વસ્તી ગણતરી કરવા તમારી પાસે માણસો આવે. તમારા કુટુંબ, સગાવાલા, ઇષ્ટ મિત્ર બધાને કહેજો, હુતાર લખાવો ને. ભાઈ હુતાર જે લખાવો એ લુવાર હુતાર લખાવો, પણ આગળ હિન્દુ એમ લખાવજો. નહીતર જુગી જુગી છત્રીઓ લઈને નીકળી પડશો ને, મોચી છત્રી લઈને નીકળે, કુંભાર છત્રી લઈને હોય ને, તો એ બધી છત્રીઓ કાગડો થઈ જશે. આ હિન્દુની મોટી છત્રી નીચે બધા આવી જાઓ એટલે એક એક કાગડો નહીં થાય, બધા બચી જશું. આ જરૂર છે. એટલે વાસ્તુ છે ને, આ મકાન છે, હમણાં કીધું ને માનો ખોળો છે. જે માં એ બાળકના કેન્દ્ર સ્થાનમાં હોય છે. બાળક એ માની ફરતું ફર્યા કરે. બાળકના માટે નવરાવો, ખવરાવો, ધવરાવો, સુવરાવો, ક્યારેક તોફાન કરે, ધમકાવો. એ માં સર્વસ્વ છે. એમ ભક્ત માટે ભગવાન સર્વસ્વ હોય છે, યોગી માટે બ્રહ્મ સર્વસ્વ હોય છે, સૈનિક માટે રાષ્ટ્ર સર્વસ્વ હોય. એમ આપણા માટે જીવન એવું હોવું જોઈએ. ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. એકલી શાસ્ત્રની વાતો કરવાથી કાંઈ કલ્યાણ થતું નથી. અગત્યની વાત કહું, આચાર પ્રથમો ધર્મ. ધર્મ આચરણમાંથી જન્મ્યો છે ને, એ આચરણથી જ બચશે, વાતોથી નહીં બચે. તમારી બાને તમે પગે લાગો, પ્રેક્ટિકલ. માતૃદેવો ભવે એમ બોલવાની જરૂર નથી, એમ દિવાલમાં કાગળિયા એમ લખવાની જરૂર નથી. તું તારી બાને પગે લાગ. આ બધાની દેખતા સાધુને પગે લાગે, તારી બાને પગે લાગતા શું ઘા વાગે છે? અમલ કરતા શીખો તો જ કેપ રહે. અમલથી જ જીવન નિર્મલ બને. આપણી પરિસ્થિતિ શું છે? આપણી આસક્તિ વસ્તુમાં, મોહમાં છે, વિષયના રાગમાં છે. એટલે આપણી આસક્તિ છે એ ભગવાનમાં નથી, એટલે એ ભક્તિમાં પરિવર્તિત થતી જ નથી.
આપણે અનાસક્ત સશક્ત થતા જ નથી, વિરક્ત થતા જ નથી. કપડાં બદલાવાથી કાંઈ થઈ જતું નથી, આકૃતિથી કાંઈ ફેરફાર પડતો નથી, વૃત્તિથી ફેરફાર પડે છે. એટલા માટે એ કામ કરતા શીખો કે વૃત્તિ બદલી નાખો. હું મારા માટે જીવું નહીં, હું રાષ્ટ્ર માટે જીવું. આપણે દેશની વિચારધારા પોઝિટિવ છે, હકારાત્મક વિચારધારા છે. વિશ્વકલનું કલ્યાણ ઈચ્છે છે, વસુદેવ કુટુંબકમની ભાવના છે, સર્વત્ર સુખીનો. આ પાણીના કુંડા બંધાય છે, પક્ષીઓને ચણ નખાય છે, ગાયને ગરીબોને બધાનું ધ્યાન, અહીં ગાંડાનું ધ્યાન રાખવામાં આવે છે. એવો પોઝિટિવ હકારાત્મક દેશ છે. એ દેશની અંદર નકારાત્મક વિચારધારાઓ ઠોકી બેસાડવામાં આવે. એવું નૃત્ય પછી પાછું 1200 વર્ષ પછી શરૂ થઈ જાય અને તમારે બધાને નમાજ પડવી પડે. એના કરતાં અત્યારથી સમજી જાઓ, શસ્ત્ર રાખો. નહીં માનો તો પછતાશો તો કોઈ પછતાવો. તમને કોઈ નહીં બચાવી શકે, આત્માનંદ બાપુ કે એનો બાપ કોઈ નહીં બચાવી શકે. ધર્મ નહીં બચાવી શકે જો અમલ નહીં કરો તો. ઘરે કંકુન ચોખાન ગીતા રામાયણને લગાડી દો, ટન ટન ટોકરી કરે, નહીં બને એમ. અમલ કરતા શીખો. તમારા ભાઈ પ્રત્યે પ્રેમ છે, તમારા બહેન પ્રત્યે પ્રેમ છે. એકબીજા ગૂંથાઈને રહ્યો, ચૂંથાઈને નહીં. પોઝિટિવ એટીટ્યુડથી રહ્યો. એકબીજાને ઢાંકવા પ્રયત્ન કરો, ઉઘાડવા પ્રયત્ન ન કરો. એવી રીતે જીવશો તો જ તમારું અમલ થશે, કમલ થશે. નહીતર તો બહેનોમાં એ લક્ષણ હોય છે. બીકણ, જેમાં બીકણ હોય એ શું કરી શકે? તમને તૈયાર થવામાં 15 મિનિટ હારીસો રોકી રાખે બહાર નીકળવા હાટું. તમે દેશનું શું ભલું કરો? તમારી છોકરાને હનુમાન ચાલીસા આવડે છે? તમારા છોકરાને શાસ્ત્રનું જ્ઞાન છે? તમારા છોકરાને સંતના મહિમાનું? 15 મિનિટ હારીસા અમે તૈયાર થાવ, એ તમને એ હારીસો રોકી રાખે. તમે શું ભલું કરતા? અમે હારીસામાં કોઈ દિવસ જોતા જ નહીં. અમારી આમ કોઈ ન જોવે કાંઈ નહીં. અમને એનું કાંઈ શરમ જ નથી લ્યો. અમારે કાંઈ પાવડર લગાડવો નથી. લોકોનું પ્રમાણપત્ર એ અમારું જીવન નથી. અમારી સમજણ અને સદગુરુની શાન એ અમારું જીવન છે. એટલે જીવનનો અર્થ જીવવું, વધવું, નાશ પામવું એટલો નહીં. કંઈક કરી છૂટો, કુછ કરકે દિખા દો, આપને હસ્તે મિટા દો. નીતિને આયા એનો ભાઈ મોકલો હોત આવ્યો છે, એનો કાકા આવ્યા છે. માસ્તર ક્યાંય ગયો? હા, એનો છોકરો આવ્યો. આ બધા આવ્યા છે લીંબડી. આ બધાને ઓળખું, કારણ કે હું લીંબડીનો જ ગુડાણો છું. તમને ખબર નહીં, સુકલ્પા શેરી. એટલે પણ જીવન મસ્તીથી જીવો. લોકો શું કહે છે એની શું કામ ચિંતા કરો? ચિંતન કરો ને. આ રાષ્ટ્ર ઋષિમુનિઓનો છે, સદગુણ અને સદાચારનો છે. આ કાળજાનો દેશ છે, કપડાનો નહીં. આ વર્તનનો દેશ છે, વિષયનો નહીં. દેશની જે ઓળખાણ છે એને વિરાસત સંસ્કારની છે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. એટલે સંસ્કારને બચાવતા શીખો. કપડાનો બચે, ઘરનો બચે, ઘરેણુંનો બચે, બેંક બેલેન્સનો બચે, કંઈ નહીં. મેન્ટ બેલેન્સ બચાવો, બધું થઈ જશે. ડરપોક કાંઈ ન કરી શકે, કાયર કાંઈ ન કરી શકે. વિષમતા ઘાતક પૂર્વાસ થશે. સમરસતાથી જ રાષ્ટ્ર બચશે. એટલા માટે ફરીવાર મારી વિનંતી છે કે જ્યારે વસ્તી ગણતરી થાય, તમને જ્ઞાતિ પૂછે પહેલાં કેવું જાતિ લખો. અમારી જાતિ હિન્દુ છે, જ્ઞાતિ ભલે મોચી હોય, ભલે કુંભાર હોય, ભલે બ્રાહ્મણ હોય. આ લખાવજો જ, નહીતર ગયું છત્ર માનજો. આ બધી મોનોપોલી છે. હારી જશો. સંગઠિત નહીં રહ્યો તો સુરક્ષિત નહીં રહ્યો. શિક્ષિત નહીં હો તો દીક્ષિત નહીં થઈ શકો. દીક્ષિત હશો તો જ સુરક્ષિત હશો, વિકસિત હશો. દીક્ષા એ પવિત્ર અગ્નિ છે બાપુ. દીક્ષિત થાઓ, રાષ્ટ્રપ્રેમી બનો, એ દીક્ષાની જરૂર છે. ધર્મપ્રેમી બનો, એ દીક્ષાની જરૂર છે.